નમસ્કાર ગુજરાત, થઈ જાઓ સાવધાન। ફરી એકવાર બંગાળની ખાડીમાં સક્રિય બનેલું લો પ્રેશર હવે ડીપ ડિપ્રેશનના એરિયાની અંદર પરિવર્તિત થતું જોવા મળ્યું છે અને સિસ્ટમ બંગાળની ખાડીના દરિયામાંથી હવે ધીમે ધીમે ગુજરાતના વિસ્તારની અંદર ટકરાવવા માટે આગળ વધતી જોવા મળી છે। બંગાળની ખાડીના દરિયામાં હાલ અત્યારે મોટી હલચલ સર્જાતી જોવા મળી છે અને સાયક્લોનિક સિસ્ટમ બંગાળના દરિયાકાંઠાના વિસ્તારની અંદર ધીમે ધીમે આગળ વધીને નાગપુરના વિસ્તાર, ભુવનેશ્વર સાથે મિત્રો અનેક વિસ્તારોની અંદર આ સિસ્ટમની અત્યારે સંક્રમણ વધુ જોવા મળી રહ્યું છે। સિસ્ટમની તીવ્ર અસરો ગુજરાત રાજ્ય ઉપર વધતી જોવા મળી છે। ગુજરાતમાં આગામી કલાકોમાં આ સિસ્ટમ ભારે અતિ ભારે જોર જોવા મળી શકે છે। રાજ્યની અંદર નવી સિસ્ટમના કારણે ફરી એકવાર જોર વધતું જોવા મળશે અને ગુજરાતના અનેક તાલુકામાં અતિ ભારે વરસાદ પડવાને લઈને આભ ફાટેલું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। ગુજરાતના વિસ્તારમાં ભયંકર મેઘતાંડવ થવાને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। વાદળોનું ઝુંડ બંગાળની ખાડીમાંથી ધીમે ધીમે ગુજરાતના વિસ્તાર તરફ આવતું જોવા મળ્યું છે અને આ કાળા ડિબાંગ વાદળા સાથે ગુજરાતમાં મુશળધાર વરસાદ પડવાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે। ગુજરાતની અંદર અનેક વિસ્તારની અંદર વાતાવરણની અંદર અત્યારે મોટો ફેરફાર થતો જોવા મળ્યો છે। સાથે સાયક્લોનિક સિસ્ટમનું સર્ક્યુલેશન પણ હવે મજબૂત બનીને અનેક રાજ્યોમાં અતિ ભારે વરસાદ પડવાને લઈને જોર કરતું જોવા મળ્યું છે। વિશાખાપટ્ટનમ, ભુવનેશ્વર, ધાનવડ, નાગપુર, ગ્વાલિયર, જોધપુર ગુજરાતની સાથે મુંબઈના પંથકોની અંદર અત્યારે ઘાતક પવનો ફૂંકાતા જોવા મળ્યા છે। ભેજયુક્ત પવનો ગતિવિધિઓ ગુજરાત ઉપર વધતી જોવા મળી છે અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાતા જોવા મળ્યા છે। આ કાળા ડિબાંગ વાદળોની સાથે ગુજરાત રાજ્યમાં વરસાદનો હવે એક નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે। આ નવા રાઉન્ડમાં અતિ ભયંકર વરસાદ રાજ્યની અંદર જોવા મળશે। બંગાળની ખાડીમાંથી સિસ્ટમ આગળ વધીને જેમ જેમ ગુજરાત તરફ આગળ વધતી જોવા મળી રહી છે તેમ તેમ ગુજરાત રાજ્યની અંદર વાદળોનું ઝુંડ વધતું જોવા મળી રહ્યું છે અને ગાજવીજ અને તીવ્ર બનતું આ વાવાઝોડું છે તે અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરતું જોવા મળશે અને રાજ્યની અંદર મોટો ફેરફાર થતો જોવા મળી શકે છે વાતાવરણની અંદર અને ગુજરાતની અંદર ગાજવીજ તીવ્ર બનતી જોવા મળે છે અને સાયક્લોનિક સિસ્ટમની અસરના કારણે કાળા ડિબાંગ વાદળો ગુજરાતમાં ઘેરાતા જોવા મળ્યા છે અને સિસ્ટમનો સ્ટ્રફ, સિસ્ટમની લાઈફ અત્યારે આ સંપૂર્ણ વિસ્તારની અંદર લંબાતી જોવા મળી છે, જેમાં સૌથી વધુ નાગપુર વિસ્તારની અંદર, ગુજરાતની સાથે રાજસ્થાન વિસ્તારમાં, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના વિસ્તારની અંદર અત્યંત ભારે સિસ્ટમનું દબાણ અત્યારે વધતું જોવા મળ્યું છે। ગુજરાતના અનેક જિલ્લાઓમાં વીજળીના ચમકારા સાથે અતિ ભયંકર મેઘ તાંડવ થવાને લઈને આગાહી કરવામાં આવી છે। તમે લાઈવ સેટેલાઇટ વ્યૂના મદદથી જોઈ શકો છો કે બંગાળની ખાડીમાં સિસ્ટમ હવે ધીમે ધીમે ગુજરાત પર વરસી શકે છે તેવો પણ માહોલ અત્યારે જામેલો જોવા મળ્યો છે। આજે ગુજરાતના અનેક પંથકોમાં આ સિસ્ટમનું ભારે જોર વધતું જોવા મળવાનું છે અને સિસ્ટમ અત્યારે ગુજરાતની સાથે ટકરાવાના કારણે આભ ફાટેલું હોય તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા છે। જળબંબાકાર વરસાદ વરસવાના કારણે નદી નાળાઓ પણ છલકાતા જોવા મળી શકે છે, જેમાં ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં અતિ ભારે વરસાદ પડવાને લઈને હાલ મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી રહી છે મિત્રો। સાથે સાથે મિત્રો જો વાત કરીએ તો ભારે વરસાદના કારણે દેવભૂમિ દ્વારકાના જિલ્લાની અંદર, જામનગર, પોરબંદર, રાજકોટ જિલ્લાની અંદર, સાથે બોટાદ જિલ્લામાં, તે ઉપરાંત જૂનાગઢ જિલ્લાની અંદર, અમરેલી, ગિરનાર, સોમનાથ, ભાવનગર જિલ્લાની અંદર પણ તીવ્ર દબાણોની સાથે ભારે જોર વધતું જોવા મળશે। સુરેન્દ્રનગરના જિલ્લા અને મોરબી વિસ્તારની અંદર વીજળીના ચમકારા સાથે મેઘરાજાનું તાંડવ આજે સૌરાષ્ટ્ર પંથકની અંદર વધતું જોવા મળશે
અને સૌરાષ્ટ્રની અંદર ગાજવીજ સાથે અતિ ભારે વરસાદને લઈને ભયંકર વરસાદની આગાહી કરવામાં આવી છે અને સૌરાષ્ટ્રની અંદર આજે યલો એલર્ટની સાથે ઓરેન્જ એલર્ટ પણ દર્શાવવામાં આવી રહ્યું છે. આમ ગુજરાતની અંદર સાર્વત્રિક વરસાદને લઈને મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે. સાયક્લોનિક સિસ્ટમનું જોર અત્યારે ગુજરાત રાજ્ય ઉપર વધતું હોવાના કારણે સતત પવનની ગતિવિધિ મજબૂત બનીને આગળ વધી રહી છે અને બંગાળની ખાડીમાંથી આવી રહેલી સાયક્લોનિક સિસ્ટમ ગુજરાત સાથે ટકરાવવાની છે તે તૈયારી કરી રહી છે. આજે સાંજે અને આવતીકાલ દરમિયાન ગુજરાતની અંદર આમ 2 દિવસોની અંદર મેઘતાંડવ વરસતું જોવા મળી શકે છે. ઠેર ઠેર વિસ્તારમાં નદી નાળા છલકાતા જોવા મળશે અને ગુજરાતની અંદર અનાધાર વરસાદ પડવાને લઈને પુષ્કળથી લઈને અતિ ભારે વરસાદ પડવાને લઈને ગુજરાત રાજ્યમાં આજે અને આગામી 2 દિવસમાં અતિ ભારે વરસાદની આગાહી ગુજરાત રાજ્ય ઉપર દર્શાવવામાં આવી રહી છે. વરસાદ અંગે પણ મિત્રો અત્યારે છે તે મહત્વપૂર્ણ આગાહી આવી છે કે ગુજરાત રાજ્ય ઉપર ફરીથી વરસાદી સિસ્ટમ છે તે બરોબરની જામી શકે છે તેવો પણ માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે અને સિસ્ટમનું દબાણ મજબૂત બનવાના કારણે રાજ્યની અંદર મેઘમહેર થવાને લઈને આગાહી કરવામાં આવી છે. જેમાં મધ્ય ગુજરાતના વિસ્તારની અંદર પણ અત્યારે વરસાદી સિસ્ટમ બરોબરની જામી હોય તેવા પણ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. મિત્રો ખાસ કરીને બંગાળની ખાડીમાં પણ અત્યારે હાલ સિસ્ટમ છે તે ચેન્જ થતી જોવા મળી રહી છે. બંગાળની ખાડીમાં સર્જાતી આ સાયક્લોનિક સિસ્ટમ અત્યારે દરિયાકાંઠાની અંદર પણ અત્યારે જોવા મળી રહી છે. સાથે આ સિસ્ટમ એટલી મજબૂત છે કે આવનારા દિવસોની અંદર ગુજરાતના વિસ્તારમાં આગામી કલાકોમાં રીતસરનું આભ ફાટેલું હોય તેવા સમાચાર અને પુષ્કળ વરસાદ પણ પડી શકે તેવા સમાચાર પણ અત્યારે જોવા મળી રહ્યા છે. અને મિત્રો આ વરસાદની સિસ્ટમ હવે ધીમે ધીમે મધ્ય ગુજરાતના જિલ્લાની અંદર બંગાળની ખાડી તરફ સાયક્લોનિક સિસ્ટમ હવે ગુજરાત ઉપર જોવા મળી શકે છે, તીવ્ર બનતી જોવા મળી શકે. જેમાં દાહોદ પંથકની અંદર છોટા ઉદેપુરના જિલ્લાની અંદર અત્યંત ભારે તીવ્ર જોર વધતું જોવા મળી રહ્યું છે અને સિસ્ટમ છે તે મેઘતાંડવ થવાને લઈને દર્શાવવામાં આવી છે. દાહોદ જિલ્લાની અંદર, છોટા ઉદેપુર જિલ્લાની અંદર, વડોદરા જિલ્લાની અંદર અનેક, અમદાવાદ જિલ્લાની અંદર, આણંદ જિલ્લાની અંદર, ખેડા, પંચમહાલ, મહીસાગર જિલ્લાની અંદર પણ કાળા ડિબાંગ વાદળો અત્યારે ઘેરાતા જોવા મળ્યા છે. સાયક્લોનિક સિસ્ટમની અસર પણ અત્યારે ગુજરાત ઉપર જોવા મળી રહી છે અને આમ સિસ્ટમની અસરને જોતા ધોળકા, નડિયાદ, ખંભાત વિસ્તારની અંદર, અમદાવાદ જિલ્લાની અંદર, વડોદરા જિલ્લાની અંદર, લુણાવાડા, ગોધરાની અંદર, બારડોલી વિસ્તારની અંદર, એ ઉપરાંત ખેડા, પંચમહાલ, બ્રહ્માની અંદર મિત્રો સાથે જ અત્યારે રેડ એલર્ટ પણ દર્શાવવામાં આવ્યું છે. મધ્ય ગુજરાતના વિસ્તારની અંદર અત્યારે વાદળોનું ઝુંડ ઘેરાતું જોવા મળ્યું છે અને અમદાવાદથી લઈને આજે દાહોદ, છોટા ઉદેપુરના વિસ્તારની અંદર અતિ ભારેથી લઈને ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. જોકે ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારની અંદર સિસ્ટમનું દબાણ અત્યારે મજબૂત બનતું જોવા મળ્યું છે. આજે પણ ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા, ગાંધીધામ જિલ્લાની અંદર પણ અત્યારે વરસાદી સિસ્ટમ બરોબરની જામી છે. અરવલ્લી વિસ્તારમાં પણ, ગાંધીનગર વિસ્તારની અંદર પણ સિસ્ટમનું તીવ્ર દબાણ આગામી કલાકોની અંદર વધતું જોવા મળ્યું છે અને ગાજવીજ સાથે અનેક વિસ્તારમાં આભ ફાટેલા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. ગુજરાતના જિલ્લાની અંદર મિત્રો જો વાત કરીએ તો તેવી પણ અત્યારે ઉપરાંત મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે. હાલ મિત્રો છે તે દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારમાં અરબ સાગરમાંથી આવતા ભેજયુક્ત પવનો હવે મજબૂત બનીને હાલ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર પોતાનું ભયંકર સ્વરૂપ ધારણ કરી શકે છે. આમ આગામી કલાકોની અંદર દક્ષિણ ગુજરાતની અંદર મેઘમહેર થવાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે. જેમાં આજે શિહોર છે, સાથે મિત્રો તેમના લાગુ વિસ્તાર છે દહેજ વિસ્તારની અંદર, ભરૂચ વિસ્તારની અંદર, સાથે મિત્રો ડેડીપાડા વિસ્તારની ઉપર, ઉમરપાડા વિસ્તારની અંદર સિસ્ટમનું દબાણ અત્યારે મજબૂત બનતું જોવા મળ્યું છે અને આ સિસ્ટમ છે તે હવે